दाता ने कवि को दिया आंगन, कवि सो गया खाज। पण कवि ने रे दाता को दिया, जुगे ता जुगे न जाया। झालावाड़ देह में सीतापुर गाम छे। न्याना अपासराना गौरजी महान ज्योतिषी अपासराना पाड़ो में थाली वगड़ती सांभળી પોતાના શિષ્યને પૂછે છે, ધર્મસુરી આ થાળી ક્યાં વગડે છે? ગુરુજી, આપણા પાડોમાં પડું પડું થઈ રહેલ ઘરવાળા ગરીબ રજપૂતને ત્યાં પુત્ર જન્મની વરાય વાગે છે અને બાપ વાતે કરી છે। રણ જીતાણ કંકણ બંધાણ, પુત્ર વધાયું સાવ, તીનું હી તાણા ઉમંગરા, એમાં કોણ રંક કોણ રાવ? રણ જીતણ કંકણ બંધણ, પુત્ર વધાયું સાવા। રણ સંગ્રામ જીતીને ઘરે આવ્યા હોય, પુત્રની જન્મની વધામણી મળાય અને આંગણે વિવાહના વાજિંત્ર વગડતા હોય, ઈ ત્રણ ટાણા તો ઉમંગના છે, રાજા હોય કે રાંક। ગોરજી કે તઈ એની ગરીબાઈ ગઈ, એ દીકરો દુનિયામાં નામના કાઢશે, એ જ્યોતિષ કે છે। એ છોકરાના ગ્રહો બળવાન છે, મહાદાતાર થાય। ભોજ જેવો કવિ પારખું, વિક્રમ જેવો પર દુઃખ ભંજન, અર્જુન સમો શુરવીર અને કર્ણ જેવો દાની થાય। અને બાપલા બન્યું પણ એવું કે એના જન્મથી એના માવતરના દિનમાન ફરી ગયા। ચડતી કળા થઈ એની ફૂઈએ આ બાળકનું નામ જહો પાડ્યું। જયમલજીનો પુત્ર જવાન થયો, પણ થતા તો ઘોડેસવારી, તલવાર પટ્ટા, મલકુસ્તી વગેરે મર્દાનગીની રમતીમાં એકો થયો। ભલભલાને પાણી પાઈ દ્યો। હળવદની ગાદી તેદી રાજ ચંદ્રસિંહજી રાણા જે હથેલી રાયા સંગરી દિલ્હી રે દરબારી રાયસંગજીના પુત્ર થાય। એક દિવસ રાજ ચંદ્રસિંહજી કચેરી હેકડા ઠોઠ ભરી બેઠા છે। કાવા કહુંબાની થકબક લાગીશ, અમલ ખાવને ઠેકેરો, થાવને રાતાઈ ગાલ, ધડલડે ને માથું પડે, આયો શેણ અમલા। અમલ ખાવને ઠેકેરો, થાવને રાતાઈ ગલ, અમલ રાણા રાવતા, અનમલ સુરા ખાય, લુખું ભોજન ને નારી કભારી જા, ઓ તાકો અમલ નાયા। રાજાની રજા મગાવી એક જુવાને દરબારમાં પ્રવેશ કર્યો અને કહે છે કે જય શક્તિ દેવી, જય શક્તિ દેવી। રાજ સાહેબને તમામ સભાએ બોલ ઉચ્ચારા। જવાન ક્યાં રહેવા? ચંદ્રસિંહજી બોલ્યા, રાજ સીતાપુર। શું આવ્યા છો? એક શેર બાજરી માટે। શું કામ કરશો? રાજપૂતોનો ધર્મ બજાવશું। તમારું નામ? નામ તો જહાજી જયમલજી લીંબડ હાંખનો રજપૂત છું। રાજ સાહેબે જહાજીની પરીક્ષા લઈ નોકરીમાં રાખી લીધો, પણ થોડા જ સમયમાં જહાજી પોતાના પરાક્રમ અને આવડતથી હળવદના વજીર બની ગયા। પણ બનતા તા રાજના દુશ્મનોને દબાવી દીધા। લડાઈમાં જહોજી હરોલમાં જ હોય। હરોલ એટલે પ્રથમ જ પછવાડે નહીં। પંખીના ટોળામાં બાજ ત્રાટકા એમ દુશ્મનના દળમાં પડે અને કહ્યું છે કે હિંમત કિંમત હોય, હિંમત બિન કિંમત કશી કરે નહીં રે આદર કોઈ, ઓલા રદ કાગળ જુરાજિયા। રહો લીમડ રાજ સાહેબની જીભ થયો, અરે બાંધે છોડે ઈ બાબરીઓ। પણ જહાજીની ડેલીએ ગરીબ ગુલબાર અતિથિ અભ્યાગત એની ભીડ મચી હોય, એ બાપ ઈ રાંકનો માળવો થયો।
જહાજીની ડેલીએ ટેલીએ ટેલ નાખી. જહાજીને કાને અવાજ આવતા તો બોલાવીને કહ્યું, મહારાજ કેટલી ટેલ છે? છે તે 700 કોરીની કન્યાદાનને માટે છે. જહાજી 23 મહિનાનો પગાર લઈ ઘરે આવ્યા હતા. 700 કોરીનો જ પગાર બધો બ્રાહ્મણને ઠબકારી દીધો. એ મહારાજ ઉપાડી ગયા નહીં. વજીરે બ્રાહ્મણના ગામ સુધી પૈસા ઉપાડવા માણસો મોકલ્યા, પણ પોતે એવો દાતાર કે કાલની ચિંતા કરે નહીં. કોઈની માગણી સાંભળતા તો પાસે હોય એટલું આપી દે. જેને પંડેના જોર પરે ઘટમાં ભરૂસો ગણો, ઇથી હાવજ નો હંગરે કદી રે ભોજન કાગડા. પંડના જોર પરે જેને ઘટમાં ભરૂસો ગણો. સિંહને પોતાની તાકાત ઉપર ભરોસો છે એટલે જ ખાવાનો હંગરો કરતો નથી. ભૂખ્યો થાય ત્યારે જ મારાણ કરે અને ધરાતા વધે એટલું પડતું મેલી અને વયો જાય. એકવાર રાજ સાહેબ તરફથી જહાજીને 500 રૂપિયાની શાલ ભેટ મળી. રોજ ઘેર આવે છે તા રસ્તામાં એક ટાઢે થાર 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 ધ્રુજતો સાધુ, એને જોઈ અને જહાજીએ શાલ ઓઢાડી દીધી. જહોજી લીંબાડ ઘણા ધીંગાણા જીત્યા હોવાથી રાજા ચંદ્રસિંહે દરબાર ભરી જહાજીને ગામ બક્ષિસ કર્યું, પણ ત્યારે જ પોતાના વખાણ કરનાર ગઢવાને ઈ ગામ જહાજીએ દાનમાં દઈ દીધું. લોકો કે આ તો ગાંડો દાતાર, પણ ગઢ સિંહ ભાર થાય ગાંડા. હોજે ગાંડા તૂર ફરાય, ગણીએ મેહ વરહતે ગાંડા પણીએ ગાંડા જેત પરે. ગજરી દારૂ પીએત ગાંડા, દત ગાંડા ગતિ લાખ દે. ગઢપતિ બિયા કરમી ગાંડા તો કરમી ગાંડા જગત કહે. જહાજીને રાજ સાહેબે પરણાવ્યા, પણ પ્રભુ કૃપાથી ઘરમાં જે રજપૂતાણી આવ્યા ને એ પોતાના પડછાયા જેવા હો. અને બાપા ઘરમાં બે માણસના મન હરખા હોય ત્યારે જ ગસ્તાસમ દીપે, નકર તો ધબધબાટો બોલે. જસાજીના સ્ત્રી કેવા છે કે પ્રીતમ કહે સો કીજીજે, રહ્યા પ્રીતમ પાસ, જો નહીં કીજે તો જશું આખીર હોત વિનાશ. અથવા તો પતિને સુખે સુખ તો સદા મનમાં હંમેશા માનતી. સંકટ સમય નિજ શામને શાંતિ થકી સમજાવતી. સુખ દુઃખ સદા ટકતા નથી એવી વાતો તણા વર્ણન કરી. અવિનાશી એવી આપજો સદગુણ વાલી સુંદરી. વળી ક્યારેક ઉપર ઉપરથી મીઠો ઠબકો દેતી કે વજીરજી આપ તો બધું ઉડાવી દો છો, છેવટ આપણાથી કેવા આવશે કેવા નહીં એ ખબર છે. જહાજી જવાબ દેતા કે રજપૂતાણી એ તો ઠાકર રેવા નાખશે એવા ભોગવીશું હો. આપણે જન્મ્યા તા તઈ હું લાવ્યા તા, અને મર્યા પછી કાંઈ હારે આવવાનું નથી. તેરી રોજી તને ઢૂંઢશે જીવડા રેખે આરામ. દાણે દાણે પે લખ્યો એ ઓલા ખાના રાખો નામ. આવો પતિનો જવાબ પામી બાઈનો અંતર જામી આનંદ પામી જાય અને પોતાના મનને સંતોષ થાય કે ભલે આવા દાતાર પુરુષને હું પરણી. રાજીની ખ્યાતિ મેવાડ મારવાડ ઢૂંઢાડ બુંદી કોટા ન્યા સુધી ફેલાઈ ગઈ. સુરત સે કિરત બડી બિના પંખ ઉડદાજ રે. સુરત તો જાતી રહે ઓલી કિરત કબુ ના જાયા. હળવદરાજ ચંદ્રસિંહજી ઝાલા જોધપુર મારવાડના રાઠોડ રાજા સુરજસિંહ એમના કુંવરી સતભામા વેરે જાડી જાન લઈ હળવદથી હથે વાળે પરણવાન પધાર્યા હો. વજીર જહોજી લીંબડ જાનમાં છે.
તેથી શહેર કે ગામ બાપ રેઠા મેલાતા નહીં. એટલે હળવદનું રક્ષણ 18 વર્ષના કુંવર આશકરણને હોચ્યું. થોડાક મરણિયા રજપૂતોને પણ હળવદમાં રાખ્યા. આશકરણ ચંદ્રસિંહના આગલા રાણીના કુંવર હતા. એ કે ભલે બાપુ હું ઘેર રહીશ, આનું નામ દીકરા. રાજા ચંદ્રસિંહજીની જાડી જાન જોધપુર જાતા વચમાં વેગડવાવ ગામના આયર અર્જણ હોનરાએ એક રાત રોકી ભારે ખાતર કરી. એનો દુવો છે અરજણીને અખિયાત પહેલ કીધી 45 જાય રોકી એક જરાક એ જાતો ચંદર જમાડ્યો. અર્જણને હારે લઈ લીધો. જાન જોધપુર આવી. પણ તેથી દિલ્હી પત્સા અકબર શાહનો શાહજાદો સલીમ સતભામાના નાના બેન વેરે એક માંડવે પરણવા આવ્યો. દિલ્હીની દાન તો અગણિત છે. બે વરરાજાને પોખવા માટે વાદ થયો. સલીમ કે પહેલો હું પોખાવું દિલ્હીશ્વરનો કુંવર. ચંદ્રસિંહ કે મોટો મૂર્તિઓ હું પહેલા પોખણા તો હળવદના હોય. ઘડીક તો હવને એમ થયું કે વિવાહ ઠેકાણે રહ્યા ને શુદ્ધના ત્રંબાળું વાગશે. પંચ વચમાં પડ્યું. ઠરાવ થયો કે એક ગાવને અંતરે ભાલાની અણીએ નાળિયેર ભરાવવું. બે પક્ષ તરફથી ઘોડા દોડાવવા. જે પક્ષનું ઘોડું નાળિયેર જીતે એ પક્ષનો વર પહેલો પોંખાય. ઠરાવ મંજૂર થયો. હિન્દના શાહજાદાની જાનનો પહાડ જેવો અસલ અરબી તુખમનો વૈરાગ અને ઝાલા રાણાની જાનનો 45 પાણી પંથો ઘોડો એક જ ઠેકાણેથી દોડ્યા. ખરારારારારાર તારોડિયા કરે એમ. પણ એમાં હળવદને અશ્વે હેરત પમાડી નાળિયેર લીધું. રાજચંદ્રસિંહ પ્રથમ પોખાણા. શાહજાદા સલીમને ચંદ્રસિંહ ઝાલો એક માંડવે પરણે છે. બે જાનુના જાનૈયા રાગ રંગમાં છે. જોધપુરની રાજ હવેલીએ મહેફિલ જામી છે. દિલ્હીની જાનને ઉતારે બુઢ્ઢુ મિયાનો પહેરો છે. હળવદને ઉતારે વ્રત જાણી જહા લીંબડને ઉતારો હાચવવા બેહાર્યા છે. રોજી ઉતારે બેઠા બેઠા વિચાર કરે છે કે ઘોડાની શરતમાં તો પ્રભુએ લાજ રાખી, પણ પરણી વિતર્યા પછી ચારણ ભાતોને જે દાન દેવા હે એમાં હળવદ દિલ્હી હારે ક્યાંથી આવે? ક્યાં દિલ્હી, ક્યાં હળવદ, ક્યાં દરિયો, ક્યાં કુવો? પણ મારા રાજાનો રંગ રહી જાય એવું કરું. પોતે મનમાં નક્કી કર્યું કે આ જાનનો ઉતારો લૂંટાવી દઉં. એ કઈ દિલ્હી વાળાથી નહીં બને, કારણ એના ઉતારામાં કરોડોનો માલ હોય અને આપણે બહુ તો 4-5 લાખનો. એ બધું દાનમાં દઈ દઉં, ડંકો દેવાઈ જાય. પણ રાજ સાહેબ જો કોપશે તો મારે મરવું જો હે. અરે ભલે ને મારે મરવું પડે, પણ હળવદનો વટ રહી જાય. પોતે ઉતારા બાળા નીકળ્યા. તારા ઠોડ રાજને માંડવે 50 જેટલા ભાટ ચારણો જાય. જહોજી કે બાપલા આવો 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 આવો. બારોટ કે બાપલા અમે માંડવે મોજું લેવા જઈએ. જહોજી કે કવિઓ અહીંથી ફૂલ નઈન ફૂલની પાંખડી લેતા જાવ. આ હળવદની જાનનો ઉતારો છે. જાણકાર જહાજીને ઓળખી ગયા. પેલા ઘર બેઠા ગંગાજી, આ તો ગાંડો દાતાર જહોજી લીંબોડ, હળવદનો વજીર, રાજ સાહેબની જીભ. ઈ ટોળામાં એક જોધપુર મહારાજાનો દસોંદી છે. એને પોતાનો ઘોડો જહાજી ડોકમાં સોનાના ઝૂમણા હતો, પગમાં ઝાંઝર અને અર્ધોક મણ ચાંદીના શણગાર વાળો પલાણી. વળી કવિ કે કેવો થમદે વળસા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલથી છોડા, ખટરી સાથી થેલ નખોડા, ધોબા ધણી સમાપે ઘોડા, સાંકળવા મોકલી છોટી, કાળી આંખું મુલે કોટી, માણકલટ મોઢાથી મોટી, કલમ સારખી દોય ખનોટી, તોક સાસા રૂપા થાળી, પુરો પગે થિયલ પાંચાળી, મોર જસી ગરદન મરમાળી અને કેચ વાળી ઢીસણ લગ કાળી, પીઠ જસી ગજરાજ પ્રબંધા, સહેલી પૂછ આપે સંબંધા, બદાણિયા જસા દિલરા બંધા, કાઠી આલે જાડા કંધા, વેત કટી જૂઠ નહીં વાલે, ત્રિંગ બાજોટ સારખી તાલે, નીર પીવા બેટા ને ના આલે, એવો હાલણ હરો મોજમાં હાલે. ભલપણ ઘણું માપરો ભર્યો, ફેરી થાળવામાં ફેરવ્યો, કવિને દાન ખુમાએ કર્યો, ચિત્રામણ જેવો કેસરિયો. ચાલે વેગ પવનથી છાયો, નાચે નટવા જેમ નચાયો, ખેડ્યો કૂદે કોટ સવાયો, ઝાંગમ દે રૂખડરો જાયો. બાબે સારખ્યો થેલ નવાદો, શોભેવાન પુનમરો ચાંદો, જોતા દિલ્હી તણો સહેજાદો, દાન સમાપે વિહળ દાદો. આવો ઘોડો આપી દીધો. બીજા બારોટોને પણ ઉતારામાં બાંધેલ ઘોડા ઊંટ જહાજી દેવા માંડ્યા. કવિયો ભલે લીંબાડ ભલે લીંબાડ.
જોહજી કે બાપા ગામમાં જાણ દો કે હળવદનો ઉતારો લૂંટાય છે. જડે તડેથી થાય નહીં કિરાત હંદાઈ કામ, જડે ટાંચે તનની ચામ, ઓ તઈ રાણા રતન ની પદાય. જોધપુરમાં તો માગણાના ટોળે ટોળા હળવદને ઉતારે આવ્યા. પછી તો જોહજી મોજે રેલ્યો. દાઢીન મુશ ફરાક ફરાક ફરાક. કોઈને હાથી, કોઈને ઘોડા, કોઈને ઊંટ, બળદ, પેટી, પટારા, રથ, ગાડા ચીંધીને કહ્યું કે જે જેને જોઈ લઈ લો, હું હળવદનો વજીર જહાજી લીંબડ. અને આ તો રાજ સાહેબ નું છે, મારું નથી. ઉપાડો મારા બાપલા. ગોઠે એવો માલ લઈ લ્યો. ચારણ બારોટો ભલે લીંબડ, ભલે લીંબડ. હળવદ ક્યાંય થાવું, રોગા ભલકારા થાવા માંડ્યા. કાજ કરવાનું તો કોઈને વેળું જ ન રહ્યું. જોધપુરની બજારમાં આ બધું કમઠાણ નીકળ્યું. ભલે લીંબડ, ભલે લીંબડ, ભલે હળવદ, ભલે હળવદ. જ્યાં ત્યાં થાય થાય. બે જાનું પરણી બહાર આવે. હળવદના જાનૈયા કે અમારી માલમત્તા આ કોણ લઈને હાલ્યા? પણ કવિ લોકો કે ભલે લીંબડ, ભલે લીંબડ, ભલે હળવદ. બીજા જટ દઈ નહીં સમજ્યા. પણ ચંદ્રસિંહજી સમજી ગયા કે આ ધુબાકા જહાજીના છે. પોતાના અમીરોને કહ્યું એને લઈ જવા દો, અટકાવતા નહીં. વરરાજા ઉતારે આવ્યા. લોહો લીંબડ મરવા માટે ભરેલી બંદૂક લઈને બેઠા હતા. પણ રાજ સાહેબ જહાજીને રોઈ રૂડા મોઢાળો મારા 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 હવા માંડ્યા. શાબાશ જસાજી પાણી રાખ્યું. અને બાપ વાતે ખરી છે ને. કાયા જાજો સાબદી અને નાક મજાજો નાખ, પાણી મજાજો પાવળું. લોહી તાલે મર લખા. રાજ સાહેબે જહાજીને ઠબકાને બદલે રંગ દીધો. અને ધનકો ઊંડા ન ધરે અને રણમાય ખેલે દાવ. ભાગી ફોજાને ભેડવે એવા કો રંગ ચડાવ્યા. ધનકુંડા ન ધરે રણમાં ખેલે દાવ. બસાઈ જાને પણ ચારણ બારોટોને દાન આપ્યા. પણ લેતી વખતે તો તેઓને મુખે જ શબ્દો ભલે લીંબડ, ભલે લીંબડ, ભલે હળવદ. હળવદ ક્યાંય થાવું. દાન દાન દેનારા કે દાન દિલ્હી વાળા આપે અને વખાણ કા હળવદ ના હોય. કવિઓ કે પણ હળવદ અને લીંબડ બે જીભે ચડી ગયા. સાંભળો બાપલા. જાણ્યું ટાણું તે જસા, આ તો કરમી વટ કહેવાય રે. પારકી રે પથારી જાય એ કેમ લીંબડતા જહ લેવાય. જાણ્યું ટાણું તે જસા તું તો કરમી વટ કહેવાય. પારકી રે પથારી જાય ઓલા લીંબડ કેમ લેવાય. ઈ વાત ન્યા રહી. હવે મારા નાથને કરવું છે તે હળવદ કામ હોવો ઈ સાંભળો. રાજા ચંદ્રસિંહ જબરી જાન લઈ જહાજી હારે જોધપુર ગયા છે. એવા ખબર હળવદના જૂના વેરી દીદા રજપૂતોને પડતા મોટી ફોજ લઈ હળવદ ઉપર હલ્લો લઈને આવ્યા. યુદ્ધના ત્રંબાળું ગળેડે થાય. શરણાયુમાં સિંધુ રાગ વાગે થાય. હળવદિયાને જાણ પડી. પણ તા તો ધર જાતા ધર્મ પલટતા. ત્રિયા પડંતા તા તિનું ટાણા મરણ રા. એ એમાં કોણ રંક કોણ રાવ. જાતા ધર્મ પલટતા ત્રિયા રે પડંતા તાવ. એક તો જમી જાતા હોય, ધર્મનો પલટો કોઈ કરાવતું હોય
અને પોતાની નજરે અબળાને કોઈ દુઃખ દેતું હોય ઈ ત્રણ સમય તો મર્દોને માટે તેદી મરવાના ગણાતા. પદડક્યું કરે એને નહીં હો. જોધપુર વિવાહના વાદા વગેરે થાય, સુંદરીઓ ફટાણા ગાય થાય અને હળવદ કાં થયું. રણ શરણાયું વાગ્યું અને પાખરિયા કે કાન. સુરાને મુખ પાણી ચડાય એ ઓલા કાયર માય પડે ભગાણા. રણ શરણાયું વાગ્યું પાખરી જાય કે કાન. રાજકુમાર રાજકરણજી 16 થી 18 વર્ષની અવસ્થા, જબરના પટા છૂટી રહ્યા, વીછીના આંકડા જેટલી મૂછડીઓ હજી ઉગતી આવે. એને હળવદ હાંચવી રાખવા શુરવીર રજપૂતોને ભેળા કર્યા અને ક્ષત્રિય તો જીવ જાતો કરે વતન માટે. કે છે કે રજપૂતો હાલો હું હર્યો લે છું. ના ભાઈ, તમે હજી નાના છો, પણ નાનું તોય નાગનું બચ્ચું. તોર ત્રાસા બજાય ઘોર નો બદ ગડાય, જન્મ ભૂમિને દુશ્મન દબાવે. જંગ જાહેર કરાય મર્દ મેદાનમાં, ધંધ દળ ધોમ ધૂણી દખાવે. રણતણા રાગની કાળ હાકલ કરે અને બાંધવા કાજ વડિયા બોલાવે. તઈ દેશના ભક્ત જમદૂત રજપૂત ને જીવવામાં પછી સ્વાદ નાવે. હોય વૃદ્ધ બાળ કઈ અંગ જોબન ભર્યો, હોય બલવાન કઈ અબલ ખેલો. ગીત મંગળ તણા ગાજને કંઠમાં હોય વરમાળ ચોરી ચડેલો. પણ હક જાણ સાંભળે દેશ દોહી તણી, ભાગ્યમાં એ લખ્યું સહેવું. એ પંથ અબદૂત ના વીર રજપૂત ને એ જીવવું તે પછી ઝેર જેવું. હળવદમાં તૈયારી હાલે છે. કોઈ ઠેકાણે સ્ત્રી એના ધણીને કહે છે કે જાઓ વહેલા યુદ્ધમાં. જો નાસી આવશો નાવ, મારી બાયમ જાલશા એ તું જ ભાય ભણાયા. વળી કોઈ પતિને એની પત્ની કહે છે મરજો કે મરજો પીજું. ન દેજો પીઠ લગાર, સહેલી મેણા મારશે એ તું તો કાયર કેરી નાર. કોઈ ઘેરથી ક્ષત્રાણી પુરુષ વેશમાં સજ થઈ પોતાના પતિને કહે છે કે આ યુદ્ધે આવીશ નવાસ, સાહેબા તમણી સાથ. ન વિરાંગના થઈ કઈક વીરના એ હું તો નમાવીશ મસ્તક નાથ. આવા શુરવીરોની નાનકડી ફોજ એની કુંવર આશકરણે સરદારી લીધી અને દેદાઓની ભયંકર ફોજમાં ઝુકાયું. હો વિરાક વાગી પછી તો સાંધા ત્રોડિયા, પિંજરા વાળા સાંકળ લેથી વાઘ છૂટા. બંગ બોલી ગામડામાંથી આ હકાબાગ, જૂટા સિંહ જમ જાળા બછૂટા પેનાક. જાણી ત્રુટ્યા આસમાન કેના ફૂટા જમી તાક. જાળા ફાળા તેગ વાળા પ્રલય કાળ વેર જાગ્યા. પાડવાળા રંગ્યા ગાળા રગ તારાપુર. ફોજરા ઉઠેલા વાસે વાદળાળા નૂર ફળે. તાળી પાડે બંધુકારી વાગ્યા રણતુર. કેકાણા જણકી કડી ખડી પાખરે કડી. જણકી જરદા ઘા કણક્યા ધોધાર. રણક્યા સિંધવા રાગ બણકી ઉખિયા રોડા. મામલે ડણકી સુરા કરે માર માર. આમ દેદાની ભયંકર ફોજ હારે શુરવીર ઝાલાઓ આફળી રહ્યા. રોગી રણતાળ બોલે છે. ક્યાંય ભાલાની લાકડીઓ ભાંગતે દોઢ હથિયુનમાં થાય. હથડા જાય, કોઈનો પગ કપાતા એક પગે ઠેકી ઠેકીને ઘા કરે છે. કોઈએ તો પોતાના હાથેરા ડોકમાં નાખી દીધા છે. પુત્ર યુદ્ધ ખેલે છે હળવદની ભાગોળે. પિતા પરણે છે મારવાડ ને માંડવે. પણ આશકર્ણ એવું યુદ્ધ જમાવ્યું કે વીરભદ્ર વાર ઠાર ઠાર થી હકારા વાગા. વાર વાર બોલ્યા માર માર કા ઉતાર. ખારકા વેંડાર વાળા વારંવાર આયા ખાગે અને કિયા ચલુ જાણે પરશુરામ રા કોઠાર. મસકતા જોધાર લડે એક દૂજા મદ માતા. ઉબારતા ઝેર ભળે ફૂંકતા ઈંગાર. આગિયા ઝરંતા વાદી આભેસરા વાત ngડે. જાત ચોટ ખાતા પડે બરાતા જુજાર.
લડેવા લાગ્યા તોર ત્રંબાળું ગઢેવા લાગ્યા મગા અંગ ઉજળેવા લાગ્યા મેદાન લો ખાગે રમે હર્યા દાઢી દડાજુ રડેવા લાગ્યા માણા ભડે વાકુ લાગા બાગા આસમાન મંત્રાકા પડંદા કે ખાગા ઉગડંદા મારે નાગડ અંદા કતરા ભૂત ભળંદા નતાલ માથા ભૂ ઉડંદા શ્રી શતરાંગા રણંદા માંડ્યા અને કેતા પતરા ઉતરડંદા ચાકડે કુંભાર સુરા હાક પડે રોગા ખડેડે થવાની ચૂડા વરેવા રંભાકા દૂડ કડેડે વસાળ તોપાકા ખડેડે ગોળા થડેડે પ્રેતકા ટોળા ઝડેડે આગ કી જ્વાળા હડેડે સંજાળ કુંવર અને રજપૂતોએ હળવદને છેવટ સુધી લડીને બચાવ્યું રણભૂમિમાં તસુ એ હત્યા નહીં અમે થોડા ને રીપુ હતી કાયર એમ કહ નર નિરખો નભ મંડળ કેતા કે તેજ કરંતા પણ કુંવરાશ કરણ યુદ્ધમાં કામે આવી ગયા દેદાઓ એને વાંતરી નાખ્યા ભારી રૂડા લાગ્યા હળવદ બચી ગયું પિતા ચંદ્રસિંહ રૂડા લાગ્યા મારવાડ ને માંડવે દાંત દઈ એમ કુંવર યુદ્ધમાં ઓપ્યા રાજ સાહેબ ને હળવદ પહોંચાડવાનો બંદોબસ્ત જોધપુર મહારાજા ને કરવો ભીડ્યો બીજું કોણ કરે હે ચંદ્રસિંહજીને ઝાલાવાડમાં આવતા કુંવર આશકરણના મરણ સમાચાર મળ્યા સાંભળતા તો રાજ સાહેબ ઘોડા માથે બેવડ થઈ ગયા માણસોએ તોડીને હેઠા ઉતાર્યા પોતે કે છે મેં કેવી ભૂલ કરી હું દીકરાને ભેળોય ન તેડી ગયો રંગમાં ભંગ પડ્યો ક્ષત્રિયોની જાનમાં ભાત ચારણો તો હોય જ્યાં બાદલ ત્યાં બીજલી એક બારોટ કે રાધા શોક ન કરો જહાજીએ જોધપુરમાં રંગ રાખ્યો એમ કુંવર આશકરણે હળવદ ટકાવી પાણી રાખ્યું આપ રાઠોડ કુંવરીને વેર્યા તો કુંવર આશકરણ અપ્સરાને વેર્યા આ તો જગન એક થયો જોધપુર એક હળવદ હુઓ આકાર હોકાર જાણો અહો અપ્સર તણે પરણિયા આશકરણ રાયધુ પરણિયા ચંદ રાણો સવેર સારસી ભમસુ ઢારથી વેદજણ વાપરી ગૃધવાણી પાટપત કુંવર હેકે લગ્ન પરણિયા અંદ્ર અપસરા રાઠોડ રાણી સોળ શણગાર સન્નામય સુંદરી પરઠ કરમાળ વરમાળ પાસે રૂપરસ કનૈયા વરી રાય સંગરે ઉર્વશ કનૈયા વરી આશે હેક જગ જોગણી પ્રેતલે હેકઠા ઉહુવા સુહુવા અખત આણે પટા ધરે જલુ વકારે પોખિયો અને પોખિયો ચંદ્ર મકરંદ પાણે જગન હેક થયો જોધપુર હેક હળવદ હુઓ બારોટ કે બાપુ આ તો એક જોધપુર અને બીજો હળવદમાં યજ્ઞ થયો જય જયાકાર હોકાર જાણો એક ઠેકાણે જય જયકાર થયો લગ્નમાં અને બીજે ઠેકાણે હોકારા થયા યુદ્ધમાં અહો અપ્સર તને પરણ્યા આશકરણ બાપુ આશકરણ તો અપ્સરા પરણ્યા અને રાયધુ પરણ્યા ચંદ્રાણો અને આપ રાજપુત્રીને પરણ્યા સવે રસારસી ભોમસુ ઢારથી હવનમાં સરવાથી ઘી હોમાણું અને યુદ્ધમાં હાથીની ઊંઢોમાંથી લોહી ઝર્યા વેદજણ વાપરી ગૃધવાણી વિવાહમાં વેદના ઉચ્ચાર થયા ધીંગાણામાં ગીધડા કળાયા પાટપત કુંવર હેકે લગ્ન પરણ્યા રાજાજી આપને કુંવર એક જ લગ્ને પરણ્યા અંદ્ર અપ્સરા રાઠોડ રાણી ઇન્દ્રની અપ્સરાને અને રાઠોડ રાણીને સોળ શણગાર સન્નામય સુંદરી એક સોળ શણગાર સજેલી અને બીજી ફક્ત સ્નેહમય થઈ પરઠ કરમાળ વરમાળ પાસે એકની પાસે માળા અને બીજેની પાસે વરમાળા રૂપ રસ કનૈયા વરી રાય સંગરે રૂપ અને રસની કન્યાને આપ વર્યા અને ઉર્વશ કનૈયા વરી આશે ઉર્વશીની જે કન્યા એને આહોજી વર્યા એક જગ જોગણી પ્રેતલે એકઠા એક આવી વરવા યક્ષો જોગણી અને પ્રેતોને લઈ બીજી ઓહવા સોહવા અખત હાણે બીજી ઇન્ડિયા પિંડિયા અક્ષતનામ ચોખા વગેરે લઈ પટાધરે જલુ વકારે પોંખ્યો પટાધરોએ હથિયારથી પોંખ્યો કુંવરને અને પોંખ્યો ચંદ્ર મકરંદ પાણે અને ચંદ્રસિંહજી પોખાણા મકરંદ નામ કમળ જેવા હાથોથી આમ રંગ જામ્યો ટૂંટો માટો પાંગળો જે ઘર પુત્ર ન હોજી દીવા કરી જોતજું ધબક લઈ ઘર પુત્ર ન હોય ઝાલાવાડની સાહેબી દીકરા વિના રાજાને અલુણી લાગે છે બીજું કેટલાક અમીરો જહાજી વજીરના વિરોધી પણ હતા એને રાજ સાહેબને ઠહાવી દીધું
કે જહોજી લીંબડ આપની જાનમાં જોધપુર ના આવ્યા હોત તો હળવદ ઉપર દેદા ન આવત અને કુંરાશકરણ એનું મોત ન નિપજાત. વજીરના વિરોધી ફાવ્યા, રાજા બદલી ગયા. રાજા જોગી અગન જાળ, વાકી ઉલટી રીત. હરસરામ ઈ ડરતે રહો, થોડી પાળે પ્રીતા. રાજા જોગી અગન જળ, વાકી ઉલટી રીત. એક દિવસે તો ચંદ્રસિંહજીએ જહાજીને ચોખ્ખું સંભળાવ્યું કે તમે જો જોધપુર ન આવ્યા હોત અને હળવદ રોકાણા હોત તો મારો લીલના લાડા જેવો કુંવર ન કપાઈ જાત. જહોજી હજાણ પુરુષ સમજી ગયા, રાજ સાહેબનું મન મારા ઉપરથી ઉઠી ગયું છે, કહી શકતા નથી. મોટા માણસ છે, રજા તો ન દે, પણ હવે મારી મેળે ખહી માગ દઉં. પોતે જાત્રા કરવાને બાને રજા લઈ મળી ગઈ. રજા સુખ દુઃખની ભાગ્યાણ રજપૂતાણીને અને બાળ બચ્ચાને લઈ જૂનું વેલડું અને પોતે ટારડા ઘોડા માથે બેહીને હાલી નીકળ્યા. પણ ત્યાં તો હળવદ માંથી દાતારી અને શુરવીરતા જાણે મૂર્તિમાન હાલી નીકળ્યા હોય નહીં. ઘણા હળવદિયાને ખોટું લાગ્યું, પણ હાવજને કોણ કે તારું મોઢું ગંધાય છે. સયાર હંસાને મનાવી લે, હજી ઢુકડા છે તા ધ્રોજ. જે શું સારા દિશિએ એ તે શું તાણીમાં ત્રોડ્યા. સાયર તું હંસાને મનાવી લે, ઢુકડા છે તાન ધોડ્યા. જહોજી લીંબડ દ્વારકા, ગિરનાર, હોમયો મહાદેવ, અંબાજી, ડાકોર વગેરેની જાત્રા જોવારી કોઠના વાઘેલા દરબાર પાસે આવ્યા. એને જહાજીને અમીરાત આપી, કારણ પાન પદાર્થ સુગડ નર ઈતાણ તોડ્યા વેચાય રે. જેમ જેમ જાય પર ભોમડી એમ એના મૂલ તા મોંઘેરા થાયા. કોણ દરબારે જહાજીને 4 સાતીની જમીન, 2 વાડીના ખો, ચડવા હજારો રૂપિયાની ઘોડી, ગાયું ભેહું વગેરે આપી માનપાનથી રાખ્યા છે. જહાજીની દાતારીના ડંકા રજવાડા માત્રમાં દેવાઈ ગયા છે. ચારણ બારોટોને મુખે પેલો દુઓ ચડી ગયો, કયો જાણ્યું ટાણું તે જહા. તું તો કરમી વટ કહેવાય, પારકી પથારી જાય. લીંબડ જહ કેમ લેવાય. ભાઈ બાપ હારી કવિતાને પાંખું આવે. જોધપુરના વતની એક બારોટ કુંવરીઓના વિવાહ ટાણે પોતાને ઘેર નથી, બહાર ફરવા ગયેલ. બધું પતી ગયા પછી ઘેરે આવ્યો, વાત સાંભળી દિલ્હી તથા હળવદની જાનની. એમાં હળવદનો ઉતારો લૂંટાવ્યાની અને વજીર જહાજી લીંબડની દાતારીની બારોટ કે અરે રે હું ફૂટલ કપાળનો પેલું ટાણે સાંત બાકી. ઈ ટાણે હોત તો 45 ઘોડો લેત. એનાથી રહેવાનું નહીં. ઉપડ્યો હવે ઝાલાવાડ. હળવદમાં બજારે આવી પૂછે છે, બાપા જહા લીંબડરી ડેલી કઠે. માણસો કે શું કામ છે ગઢવા? हमारे दूजो क्यों काम होवे? दान में मृत्यु लोकरा वहमान जड़ो तो खार लेनो है. बजारे उत्तर मिलो, बारोट ई टाणा वया गया, एनी वजीराते लेवाई गई. હવે જહાજી હળવદ માય નથી. ગઢવો કહે આ તો હો ગાવે હગા, મારે પંથ બધોય માથે પીડ્યો હો. એક જાણકારે કહ્યું દેવ સમાચાર છે
કે જહોજી કોંઠના વાઘેલા રાજા પાસે છે, ન્યા જાવ ઈ મેળ્યો અણમેળ્યો નહીં થાય. ભાંગ્યું તોય ભરૂચ, ખોખરી ડાંગ હાંડલા જોગતો હોય ફોડી નાખે હો. વચમાં એક વાત, અબ્દુલ રહીમ ખાન ખાનાન દિલ્હીની સુબાગોરી છોડી ફકીર બન્યા, કવિ પણ હતા. એનો બનાવેલ એક દોહો છે, રહીમન વિપદા તું ભલી, જો થોરે દિન હોય હિતા ન હિતા જગત મેં, જાન પરે સબ કોયા. હે રહીમ, વિપદા નામ દુઃખ તું ભલું છે, થોડાક દિવસ તારી પણ જરૂર છે. કારણ સારું શું નરસું શું ઈ તારા વિના જગતમાં સમજાતું નથી. ફકીરી જિંદગીમાં પોતે ચિત્રકૂટ આવ્યા, પોતે રામ ઉપાસક હતા. ચિત્રકૂટ મેં રમ રહાય રહીમન અવધ નરેશ, જા પર વિપદા પડત હૈ એસો આવત યહી દેશ. આ ચિત્રકૂટમાં અવધપતિ રામ પણ વહ્યા હતા, જેના ઉપર વિપત્તિ પડે આ દેશમાં આવે છે. પોતે એવા ઉદાર હતા કે એની અમીરાતના વખતમાં તો ઠીક, પણ ફકીરી સમયમાં પણ યાચકોના ટોળાએ ઘેરી લીધા. ત્યારે કે છે કે યારો યારી છોડ દો, એ રહીમ અબ નાહી, એ રહીમા દર દર ફિરાય, आओ मागी मधु કરી ખાહી. હે દોસ્તો, મોહબ્બત મેલો, હવે હું સુબો રહીમ નથી, હવે તો હું ફકીર સંન્યાસી રહીમ છું. ભિક્ષા માગી ખાઉં છું, પણ માગવા વાળા હટ્યા નહીં. પોતે કોઈ રાજાને એક દોહો લખીને મોકલે છે, રાજાએ ઘણું ધન મોકલ્યું, એ ટાણે યાચકોને આપી દીધું. હવે જહાજીની પરિસ્થિતિ પણ ફકીર ખાન ખાનાન જેવી હતી. માગણ છોરું અને મહીપતિ, ચોથી ઘરની નાર, ઈ છત અછતમાં સમજે નહીં, લાવીને લાવ્યા. આ ગઢવે હળવદથી મારી મેલ્યા. હલતા 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 કોઠ ગામની સીમમાં દાખલ થાય. ચરણ ચાલ્યો આવે છે, પાંચ ગરુડના ઈંડા જેવી ઘોડી, એને માથે એક અહવાર આમો મળે. ભરાવદાર રૂની પૂણી જેવી સફેદ દાઢી અને વ્રત પુરુષ છે. તારણે એને જ પૂછું, બાપા આ ગામ દેખાય છે ઈ કોઠ? હા બાપલા, તઈ જહોજી લીંબડ ઘરે છે, એનું વળી શું કામ છે? મારે એને જોવો છે. એવા દાતાર પુરુષના દર્શન ક્યાંથી? એને અમારા મલક મારવાડમાં ડંકો દીધો છે કે જાણું ટાણું તે જસા કરમીવટ કહેવાય, પારકી પથારી જાય, આ લીંબડ જહ લેવાય. દો સાંભળતા તો પોતે જ જહોજી હતા, એનાથી ન રહેવાનું. સીમાડે મોજના હિલોળા છૂટ્યા, પોતે ઘોડી ઉપરથી ઠા ઉતરી, વાઘ હાથમાં લઈ કે છે, બારોટજી ભોળો નાથ તમને આ ઘોડું દે છે, પછી મોળા બાપ તું જહો લીંબડ. હા દેવ. કવિ કે ભલે લીંબડ ભલે લીંબડ. કવિતાના હિલોળા કવિને આવવા માંડ્યા. ગઢ દેવળ પડે ઉજડે ગઢપત, દસ અવિચલ દત્ત વડે જડે, જસડે અસડો ભેદ જાણ્યો, પણ કાચો કાર્યમોગ પડે, કોટ વકોટ ઉજડે કૃપણા, પણ તોટો તાજો સજ પખાય, મત મોટો જોખમ ઘટ માથે જગ ખોટો જાણ્યો જસાય. દાખે એમ કવ્યા હાથ દેતો, આખે જેમ લૂત અશો, ક્રમરાચી ભ્રમવાચી કાયા, કાચીરો વિશ્વાસ કશો. ગઢ દેવળ પડે ઉજડે ગઢપત, જસ અવિચળ દત્ત વડે જડે, ગઢ મંદી અને ગણપતિઓ અગદી ઉખડી દાહે. પણ જસ છે ને ઈ અવિચળ છે, ઈ દેવાથી જ જડે છે. જસડે અસડો ભેદ જાણ્યો, પંડ કાચો કાર મોગ પડે. જહાજી તે એવા ભેદ જાણી લીધા કે આ પંડ કાચું છે અને કઈ ખબર વિના પણ પડી જાય. કોટ વકોટ ઉજડે કૃપણા, પણ તોટો તાસો સજસ પખે. વિકટ કિલ્લા અને લોભિયા પણ નાશ પામે, પણ એને કીર્તિની તાણ રહે છે. મૃત મોટો જોખમ ઘટ માથે, જગ ખોટો જાણ્યો જસાય. મરવું ઈ શરીર માથે મોટું જોખમ છે. આ જગત ખોટું
એવું હે જહાજી તમે જાણ્યું દાખે એમ કવ્યાથ દેતો આખે જૈમલ ઉત અશો કવિઓને હાથ દેતો દેતો હે જૈમલ પુત્ર તું એમ કે છે કે ક્રમ રાચી ભ્રમ વાચી કાયા કાચી રો વિશ્વાસ કશો આ કાયા કર્મને આધીન છે અને ભ્રમણા વાળી છે એવી કાચી કાયાનો શો ભરોસો બાપ રાજા હિતથી કવિને જહાજી ઘેરે લઈ આવે ગળા ઉપરાંત દાન માન સન્માનથી ખૂબ નિવાજ્યા કવિ કોંઠથી રવાના થઈ જહાજીએ આપેલ ઘોડી ઉપર ચડી હળવદ આવ્યા રાજ સાહેબના મહેમાન બની એક ગીત લલકાર્યું શું કે છે કવિ મારવાડ વાળા રાણા સુણો ચંદ્રસંગ રાજા માથી કણ દીધી અસમત નિમ્બડ જસિયા જસા નિકાલા ખાઈ થાને સુધી અસી કમત થારી કીધ જણે નવખંડ થાપી પ્રચંડ દાતા સતોતપુર અર્યા ઘમંડા તોહડા એહડા જહેડારી તો કને જરૂર જોધાણ વિવાહ में कामो जाहर एने कीद अशो अशो खत्र जलरान घर हो पे वाघेल घर क्यों दाय वशो सूतर आशा के अरज सांभळे ઈણરા કામ તપાહો આપ માન સહિત બોલાવો માના તો સકવારા મટશે સંતાપ રાણા સુનો ચંદ્રસિંહ રાજા માથી કણ દીધી અસમત હે ચંદ્રસિંહ રાણા સાંભળો આવી કબૂદ્ધી કોણે દીધી કે નિંબળ જસિયા જસા નિકાલ્યા ખાઈ થાને સૂજી અસી કમત રહા લીમડ જેવા પુરુષનો ત્યાગ કરવાની કમત કેમ હુજી થારી કીર્તિ જણે નવખંડ થાપી પરચંડ દાતા સતો અતપૂર તમારી કીર્તિ જેણે નવખંડમાં ફેલાવી પરચંડ અને જાહેર દાતા અરા ઘમંડા તોહડા એહડા જહેડારી તો કને જરૂર દુશ્મનોના ઘમંડને તોડે એવા જહાજની તારી પાસે જરૂર ગણાય કે જોધાણ વિવાહ में કામો જાહર એણે કીધ અશો જોધપુર વિવાહમાં એણે એવો જાહેર કામો કર્યો કે અશો ખત્ર જલરાણ ઘર ઓપે ઈ વાઘેલ ઘર ક્યાં જાય વશો એવા ક્ષત્રિય ઝાલા રાણાને ત્યાં શોભે ઈ વાઘાલાને ઘેર કેમ જઈ વશો છે સુતરાસા કેવે અરજ સાંભળે ઈણરા કામ તપાસો આપ હે રાયસંગજીના પુત્ર કેવીની અરજ સાંભળી એના કામ તો તપાસો માન સહિત બોલાવો માનાહાર તો સકેવારા મટશે સંતાપ માન સહિત એને બોલાવશો તો મારો સંતાપ મટશે કવિની કવિતા સાંભળી રાજ સાહેબે જહા વજીરને તાબડતોબ તેડાવી લીધા જહા વજીર આવ્યા પછી રાજ સાહેબને ત્યાં પુત્ર જન્મની વધાયું વાગ્યું